ગાઈસ, આપણે આગળના વિડીયોમાં જોયું કે ઓક્ટલનું ડેસિમલમાં કઈ રીતે કન્વર્ટ કરવાનું. તો એવી જ રીતે આપણે આ વિડીયોમાં જોશું કે હેક્સાનું ડેસિમલમાં કઈ રીતે કન્વર્ટ કરવાનું. તો આપણે પ્રોગ્રામ લખી નાખીએ. હા, તો આપણે એક ડેટા ટાઈપ લઈએ અને વેરિયેબલ ડિક્લેર કરીએ. વેરિયેબલને આપણે આપી દઈએ. આપણે છે ને ઓક્ટલમાં છે ને આપણે આગળ 0 લગાવતા હતા. જે અંક હોય એને આગળ 0 લગાવતા હતા એટલે તે ઓક્ટલ નંબર બની જતો હતો. એટલે જ તેમજ આવી રીતે આમાં આપણે હેક્સામાં આપણે લખીશું OX. પ્રિન્ટ કરાવી દઈએ. %D A int એટલે રિટર્ન 0. તમે જોશો કે આપણે આઉટપુટમાં 69 આવ્યા છે. તો હવે આપણે જોઈએ હેક્સા એમાં કેટલા 16 નંબર થાય. 0 to 9 and A to F. ઓકે, તો હવે એન્ટર આપીને આપણે લીધા હતા 45. જેમ આપણે ઓક્ટલમાં કર્યું ને તેમ જ આપણે આમાં ડેસિમલમાં કરવાનું છે. 5 ઇન્ટુ ઓક્ટલમાં આપણે 8 લેતા હતા અને આમાં લેશું આપણે 16. એને ડિવાઈડ બાય 0. બંને વચ્ચે પ્લસ 4 ઇન્ટુ 16 એનો ડિવાઈડ 1. ઓકે, તો હવે આપણે આનું આપણે 16નું મલ્ટીપ્લાય 0 સાથે કર્યું એટલે 0 થઈ જાય તો ત્યાં 5 વધે અને આનું 16નું મલ્ટીપ્લાય આપણે 1 સાથે કર્યું એટલે વધે 16. ઓકે, તો આપણે કેલ્સીમાં કરી જોઈએ. (4 into 16 plus 5). તમે જોઈ શકો છો કે આન્સર 69 આવી ગયો છે. તેમજ આપણે આઉટપુટમાં પણ 69 આવી ગયો છે. થેન્ક યુ ફોર વોચિંગ. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ધીસ ચેનલ.